બોલો સદગુરુદેવની જય. ધન્ય છે દાદા ઉગારામને, પુંજારામને, હરજીવન રામને, એ જેણે આ સત્ય ભક્તિને પોતાના હૃદયની અંદર સ્થાપી અને એ ભક્તિ થકી ઘટોઘટની અંદર એને નૃત્ય કરતી કરી દીધી. સંત મેળાવા હો રહા, જેના સાંકડા છે વેર, પગ ન ટકે પપિયલ તણો, ત્યાં સંતો વસાવે શહેર. જે હૃદયની અંદર પપિયલ એટલે કીડી, કીડીનો પગ ઠેરાય એટલી ક્યાંય દયા ન હોય, એવા હૃદયોની અંદર પણ આ પુરુષોએ ભક્તિને રમણ કરતી કરી દીધી. અને એ આપણને બધાને અનુભવ છે. એટલે ધન્ય છે દાદા ઉગારામે આ સહજ યોગને આપણા માટે પ્રગટ કર્યો અને સહજ યોગે આપણે સૌ કોઈ સહજતાથી આનંદ કરી રહ્યા છે. આજે આપણે બીજ જેવો તહેવાર, એમાં વડીલ બાઘાભાઈની તિથિ નિમિત્ત, વળી જગુભાઈના મકાનનું વાસ્તુ અને ગોરધન બાપાનો જન્મદિવસ, એટલું બધું આપણે સહજતાથી આનંદ કરી રહ્યા છે. એ પણ દાદા ઉગારામની દયા કૃપા છે. એની દયાથી આપણે સૌ કોઈ સેજે સેજે આનંદ કરી રહ્યા છીએ. મૂળ દયા તો જ્ઞાન છે કે જે જ્ઞાને કરીને આપણને સ્વરૂપનો આનંદ મળે છે. એટલે દાદા ઉગારામની મોટામાં મોટી દયા તો આપણને આ સ્વરૂપનું જ્ઞાન આપ્યું ને, એ દયા મોટી છે. કારણ કે જ્ઞાનથી મોટું આ જગતની અંદર કાંઈ નથી. આપણે જોયું કે કોઈના દેહ કાયમ નથી, પણ જ્ઞાન આબાદ છે. જન્મ પ્રતિ જન્મ સંતો મહાપુરુષોએ આ જ્ઞાનનો પકડ કર્યો છે અને જ્ઞાને કરીને જ જિજ્ઞાસુ હંસો નહીં અનંત જન્મના કરેલા કર્મથી મુક્ત કરાવી એના એ દેહે એને મોક્ષની પ્રતીતિ કરાવી. જ્ઞાનથી મોટું આ જગતની અંદર કોઈ નથી. પછી દેહરૂપી ખલકો એ જ પુરુષો બદલાવતા બદલાવતા આ સત્ય ભક્તિ આપણને સૌને કોઈને પ્રાપ્ત કરાવી રહ્યા છે. આપણે તો આ બધી મળ્યું એને માણવાની વાતો છે. એટલે ધનભાઈ કહેવાય, ધન ઘડી કહેવાય કે આપણને એવા જ સંતો મહાપુરુષોનો સમાગમ સત્સંગ કાયમ માટે પ્રાપ્ત છે કે જે આપણને આત્મસુખ અપાવનારું જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. તો વિશેષ વિશેષ હૃદયના ભાવથી સંતો મહાપુરુષોનો સમાગમ કરો, સત્સંગ કરો અને સત્સંગથી સત્યનો પકડ કરો અને સત એવા આત્માના સંગે જવા માટે ભક્તિ એટલે શ્વાસોશ્વાસનું સ્મરણ કરો. પૃથ્વી રચાણી તે દુનાનું આ જ્ઞાન આબા દામનો માયલું આવે છે. એટલે આપણે તો એ જ્ઞાન માર્ગના જ પથિક બની ચૂક્યા છે અને પંથે પડી ચૂક્યા છે. એટલે ખાસ કરીને ક્યાંય મન અટકીને ઊભું ન રહીએ એના માટે જ આ બધા મેળાવડાઓ, સંત સમાગમ, સત્સંગ સમારોહો યોજવામાં આવે છે. અને એમાં તમે એવા જ ભાવથી બધા હાજરી આપો છો અને આ જ્ઞાનને ગ્રહણ કરીને વિશેષ વિશેષ ગતિ કરી રહ્યા છો. અને એ તમારામાં વિશેષ ભાવ જોઈને નક્કી પણ થાય છે કે તમે બધાય ગતિ કરો છો. એટલે એ કૃપા તો દાદા ઉગારામ, પુંજારામ, હરજીવન રામ આ મોટા પુરુષોનો પુરુષાર્થ કામ કરી રહ્યો છે. એટલે આપણે તો એમાં આનંદ કરી લેવાની વાતો છે. બોલો સદગુરુદેવની જય.